નમસ્તે બાળમિત્રો, આજે આપણે ધોરણ 4માં કુહુ વિષય ભણીશું. કુહુ એટલે કે આપણો ગુજરાતીનો વિષય બાળકો. તો તેમાં આપણે કયો પાઠ શીખીએ છીએ? પાઠ 1. તો પાઠ 1 કયો છે બાળકો? ખબર છે ને તમને? ખિસ્સામાં પહેલવાન હા. પાઠનું નામ શું છે? ખિસ્સામાં પહેલવાન હા. તો તેમાં બાળકો આપણે ચોપડીમાં પાના નંબર 1 શીખી ગયેલા હતા. હવે આપણે ચોપડીમાં પાના નંબર 2 આપ્યું છે, તેના પર આપણને એક વાર્તા આપેલી છે. ખિસ્સાની વાર્તા આપણને આપેલી છે, તે વાર્તા આજે આપણે શીખીશું. તો જુઓ બાળકો, અહીંયા પ્રશ્ન 3માં જે પાના નંબર 2 ઉપર આપણને કઈ વાર્તા આપેલી છે? શેરીથી શર્ટ સુધી. કઈ વાર્તાનું નામ શું છે? શેરીથી શર્ટ સુધી. તો ચલો બાળકો, હવે આપણે આ વાર્તાને સમજીએ. એક હતું ખિસ્સું. બાળકો, ખિસ્સું તમે જોયું છે? તમે શર્ટ પહેરતા હોય, તો તમારા પપ્પા શર્ટ પહેરતા હોય, તો તમે એ શર્ટની અંદર એક ખિસ્સું હોય છે સાઈડ ઉપર, તે જોયું છે ને? હા. તો એક ખિસ્સું નાનકડું ને નમણું. તો ખિસ્સું તો બાળકો એકદમ નાનું આવે, ખબર છે ને તમને? હા. પણ સાવ રખડું. શું કીધું છે? એક હતું ખિસ્સું નાનકડું ને નમણું, પણ સાવ રખડું. એટલે ખિસ્સું કેવું છે? રખડું છે. અહીંયાથી અહીંયા આપણે શર્ટ પહેરેલો હોય બાળકો, તો શર્ટ આપણે પહેરીને જ્યાં જ્યાં ફરીએ ત્યાં તે ખિસ્સું પણ રખડે, એવું અહીં કીધું છે કે ખિસ્સું સાવ રખડું. એ નવા નવા બુસ્કોટ જુએ તો એને થાય, આવા બુસ્કોટ પર બેસવાની કેવી મજા પડે. શું કહે છે? બુસ્કોટ. બુસ્કોટ એટલે કે બાળકો શર્ટ. બુસ્કોટને શું કહેતા પહેલાં? શર્ટ કહેતા. તો અહીંયા કહે છે કે નવા નવા બુસ્કોટ, ખિસ્સું નવા નવા બુસ્કોટ જુએ તો એને થાય કે આવા બુસ્કોટ પર બેસવાની કેવી મજા પડે. એ દોડીને બુસ્કોટ પાસે જાય. બુસ્કોટ એને જોઈને મોઢું બગાડે ને કહે, ખસ આગું ખસ, ભાગ અહીંથી. બુસ્કોટ શું કહે? એ ખિસ્સાને જોઈ અને તેનાથી મોઢું બગાડે, અને બુસ્કોટ શું કહે એને? કે તું જા અહીંથી, તું મારાથી આઘું રે, એટલે કે મારાથી દૂર ખસ. પછી ખિસ્સું શું કહે છે? એમ શું કહો છો? શું કહે છે? ખિસ્સું કહે, એમ શું કહો છો બુસ્કોટભાઈ, મને તમારી સાથે બહુ ગમે છે. શું કહે છે ખિસ્સું? તમે કેમ મારાથી મોઢું બગાડો છો? મને તો તમારી સાથે બહુ ગમે છે. એવું કોણ કહે છે? ખિસ્સું કહે છે. બુસ્કોટભાઈ કહે, તું રખડું છે, જ્યાં ત્યાં રખડ્યા જ કરે છે, એટલે તું કેવું ગંદુ ને ગંધારું છે. શું કહે છે બુસ્કોટભાઈ? એટલે કે બુસ્કોટ એટલે કે શર્ટ શું કહે છે? તું તો જ્યાં ત્યાં બધે રખડ્યા જ કરે છે, અને તું તો કેટલું ગંદુ અને ગંધારું છે. મને તો તને જોઈને સૂગ ચડે. શું ચડે? સૂગ ચડે. એટલે પછી શું કહે છે? હવે આપણે જોઈએ અગાડી. તારી સાથે વાતે કોણ કરે? શું કહે છે? કે તારી સાથે તો વાત પણ કોણ કરે? એવું કોણ કહે છે? તો એવું બુસ્કોટ ખિસ્સાને કહે છે કે તું તો કેવું રખડું છે, ગંધારું છે, ગંદુ છે, તારી સાથે તો કોઈ વાત પણ નહીં કરે, એવું કહે છે. રોજે રોજ બુસ્કોટભાઈ એને ગંદુ અને ગંધારું કહે. રોજને રોજ કોણ એને ગંદુ અને ગંધારું કહે? તો બુસ્કોટ એટલે કે શર્ટ એને રોજ ગંદુ અને ગંધારું કહે. તેથી એક દિવસ ખિસ્સું રડી પડ્યું. ખિસ્સું શું હતું? ખિસ્સું શું કરવા લાગ્યું? રડવા લાગ્યું કે બુસ્કોટભાઈ તો મને રોજ ગંદુ અને ગંધારું કહે છે. એટલે તે રડવા લાગ્યું. એની આંખમાંથી સફરજન જેવડા આંસુના ટીપાં પડવા માંડ્યા. ટપ 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 ટપ. એના આંખમાંથી કેવા સફરજન જેવા એટલે કે મોટા મોટા આંસુના ટીપાં પડવા લાગ્યા, ટપ ટપ કરીને. થોડી વારમાં આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું. શું ભરાઈ ગયું? ખાબોચિયું ભરાઈ ગયું. ખિસ્સાભાઈ રડતા હતા એટલે આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું. ખિસ્સું ખાબોચિયામાં પલળી ગયું. ખિસ્સું શું થઈ ગયું પછી? ખાબોચિયું ભરાઈ ગયું આંસુથી,
એટલે ખિસ્સું ખાબોચિયામાં પલળી ગયું એટલે કે ભીનું થઈ ગયું. એના પર ચોટેલી ધૂળ ધોવાઈ ગઈ. ખિસ્સા ઉપર જે ધૂળ ચોટેલી હતી તે પણ ભીનું થઈ ગયું એટલે તે ધોવાઈ ગઈ. એ ઉજળું ઉજળું ને ચોખ્ખું ચોખ્ખું થઈ ગયું. તે ધોવાઈ ગઈ એટલે કે ધૂળ નીકળી ગઈ. તો પછી તે કેવું થઈ ગયું? એકદમ ચોખ્ખું થઈ ગયું અને ખિસ્સું રડતું બંધ થઈ ગયું. એને ખિસ્સું શું થઈ ગયું? પછી ચૂપ થઈ ગયું અને પછી આંખ પલટાવીને જોયું અને એનાથી હસી પડાયું. શું થઈ ગયું? એણે આંખ પલટાવીને પટપટાવીને જોયું અને પછી એનાથી શું થઈ ગયું? ખિસ્સાથી હસી પડાયું એટલે કે તે હસવા લાગ્યું. પછી અને શું બોલ્યું? એ બોલ્યું, વાહ વાહ, હવે હું રૂપાળું રૂપાળું થઈ ગયું. ખિસ્સું શું થઈ ગયું? શું કહે છે કે હું તો એકદમ રૂપાળું રૂપાળું થઈ ગયું એટલે કે એકદમ ચોખ્ખું થઈ ગયું. એ તો રોફથી ચાલવા લાગ્યું. કેવી રીતે ચાલવા લાગ્યું? રોફથી ચાલવા લાગ્યું. પછી ઝગમગ ઝગમગ થતા સૂરજ દાદા આવ્યા. ઝગમગ ઝગમગ કરતાં કોણ આવ્યું? પછી બાળકો, સૂરજ દાદા આવ્યા. ખિસ્સું સૂરજ દાદાની લાંબી લાંબી મૂછો જોઈને બી ગયું. શું થઈ ગયું? બી ગયું. કોણ બી ગયું? એટલે કે તેને ડર લાગવા લાગ્યો કે આ લાંબી મૂછવાળું કોણ હશે? એ વિચાર કરવા લાગ્યો અને તેને ડર લાગ્યો કે આ લાંબી મૂછવાળું કોણ હશે? સૂરજ દાદા હસતા હસતા બોલ્યા, એ બચુડા, બીસ નહીં, તું તો ભીંજાયેલું છે. આવ મારી પાસે આવ, તને સૂકવી દઉં. એમ કહી સૂરજ દાદાએ હાથ લંબાવ્યા. શું કહે છે સૂરજ દાદા પછી? કે એ બચુડા, તું બીસ નહીં, તું તો ભીંજાયેલું છે એટલે કે તું તો ભીનું થઈ ગયેલું છે. તું મારી પાસે આવ, તને હું સૂકવી દઉં. એમ કહી સૂરજ દાદાએ હાથ લંબાવ્યા. ખિસ્સું ટપોક દઈને સૂરજ દાદાના ખોળામાં બેસી ગયું. પછી તેને ડર નહીં લાગ્યો અને પછી ખિસ્સું ફટાફટ જઈને સૂરજ દાદાના ખોળામાં જઈને બેસી ગયું. સૂરજ દાદાએ ખિસ્સાની ઉપર વહાલથી હાથ ફેરવ્યો એટલે સૂરજ દાદા તેને વહાલ કરવા લાગ્યા અને તેના ઉપર વહાલથી તેના પર હાથ ફેરવ્યો. ત્યાં એ સુકાઈ ગયું. સૂરજ દાદા બોલ્યા, કેમ બચુકડા, હવે તું રડીશ નહીં ને? સૂરજ દાદા શું કહે છે ખિસ્સાને? કેમ બચુકડા, હવે તું રડીશ નહીં ને? એવું સૂરજ દાદા કહે છે કે તું રડે તો નહીં ને? હવે અહીંયા આપણને ગૃહકાર્ય આપ્યું છે, ખિસ્સાને ખોળામાં બેસાડી સૂકવતા સૂરજ દાદા દોરો. તો બાળકો અહીંયા તમારે જાતે હોમવર્કમાં કરવાનું છે. તો શું કરવાનું છે હોમવર્કમાં? ખિસ્સાને ખોળામાં બેસાડી સૂકવતા સૂરજ દાદા દોરવાના છે. સૂરજ દાદા દોરવાના છે બાળકો. પહેલાં આવી રીતે સૂરજ દાદા દોરી દેવાના છે. પછી શું કરવાનું છે? પછી એની અંદર સૂરજ દાદાની અંદર પછી આવી રીતે ખિસ્સું દોરવાનું છે. શું દોરવાનું છે? ખિસ્સું. સમજ પડી ગઈ? આવી રીતે આપણે સૂરજ દાદા દોરીને અંદર ખિસ્સું દોરવાનું છે. આ તમારે જાતે દોરવાનું છે. એના પછી હવે જોઈએ, ખિસ્સું ડોક હલાવી બોલ્યું, ના રે ના સૂરજ દાદા, હવે હું નહીં રડું. સૂરજ દાદા તેને કહેતા હતા ને કે બચુકડા, હવે તું નહીં રડે ને? તો પછી ખિસ્સું શું કહે છે? તેની ડોક હલાવીને કહે છે કે ના રે ના સૂરજ દાદા, હું તો હવે રડવાનો નથી. એમ કહી હસતા હસતા બોલ્યું, સૂરજ દાદા, હવે હું ફાઇન લાગુ છું નહીં? સૂરજ દાદા, હું ફાઇન લાગુ છું નહીં? એવું કોણ કહે છે? ખિસ્સું કહે છે. હસતા હસતા શું કહે છે સૂરજ દાદાને ખિસ્સું? કે સૂરજ દાદા, હવે હું ફાઇન લાગુ છું નહીં? એટલે કે સૂરજ દાદાને કહે છે કે હવે હું એકદમ ફાઇન એટલે કે એકદમ સારો લાગુ છું, હે ને સૂરજ દાદા? સૂરજ દાદા કહે, હવે તું વહાલું વહાલું લાગે છે બચુકડા. સૂરજ દાદા શું કહે છે? હવે તો તું એકદમ વહાલું વહાલું લાગે છે.
પછી સુરજદાદા હસતા હસતા એમનું કામ કરવા ચાલતા થયા. પછી સુરજદાદા શું કરવા ગયા? એમનું કામ કરતાં કરતાં તે ચાલતા થયા. ખિસ્સું હરખાતું હરખાતું દરજી પાસે ગયું. પછી હરખાતું હરખાતું કોની પાસે ગયું? ખિસ્સું હસતું હસતું દરજીભાઈ પાસે ગયું. દરજીભાઈ તો નીરજભાઈના નવા નવા બુસ્કોટ સીવે, નેહા બહેનના ફ્રોક, મેક્સી, વનપીસ સીવે. દરજી કાકા શું સીવતા હતા? નીરજભાઈના નવા નવા બુસ્કોટ એટલે કે નવા નવા શર્ટ સીવતા હતા અને નેહાબેનના ફ્રોક, મેક્સી અને વનપીસ સીવતા હતા. ખિસ્સું હસતા હસતા દરજીભાઈને કહે, દરજી કાકા કેમ છો? શું કહે છે? ખિસ્સું હસતા હસતા દરજી કાકાને શું કહે છે? દરજી કાકા કેમ છો? મને નીરજભાઈ બહુ ગમે છે. શું કહે છે? કે મને નીરજભાઈ બહુ ગમે છે. મને તેમના નવા બુસ્કોટ પર બેસાડી દો. શું કહે છે ખિસ્સું? કે મને નીરજભાઈ બહુ ગમે છે એટલે મને તેના નવા જે બુસ્કોટ છે તેના ઉપર બેસાડી દો. દરજીભાઈએ ખિસ્સા સામે જોયું. બોલ્યા, અરે એ શું છે? શું કહે છે ખિસ્સાને? ખિસ્સાને શું કહે છે દરજી કાકા? અરે એ શું છે? નીરજભાઈના બુસ્કોટ પર તો હું નવું ને સરસ ખિસ્સો ચોંટાડવાનો છું. દરજી કાકા શું કહે છે? કે નીરજભાઈના જે બુસ્કોટ છે એના શર્ટ છે તેના પર તો હું એકદમ નવું અને સરસ ખિસ્સો ચોંટાડવાનું છું. તું કરચલીવાળું છે. શું કહે છે? તું તો કરચલીવાળું છે. મારે તારું કામ નથી, ભાગ અહીંથી. શું કહે છે નીરજભાઈ તેને? દરજી કાકા શું કહે છે? નીરજભાઈનું ખિસ્સું નીરજભાઈના બિસ્કોટ પર ખિસ્સું ચોંટાડવાનું કહે છે તો કે તું તો કરચલીવાળું છે, તારું કંઈ કામ નહીં, તું જા અહીંથી. એવું દરજી કાકા ખિસ્સાને કહે છે. દરજીભાઈએ ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢ્યું એટલે કે કાઢી મૂક્યું. શું કર્યું દરજી કાકાએ? ખિસ્સાને દુકાનમાંથી કાઢી નાખ્યું. ખિસ્સું રડી પડ્યું. રડતા રડતા ચાલ્યું. રસ્તામાં ધોબીની દુકાન આવી. ખિસ્સાને પછી દરજી કાકાએ દુકાનમાંથી કાઢી મૂક્યું એટલે ખિસ્સું શું કરવા લાગ્યું બાળકો? રડવા લાગ્યું. અને પછી રસ્તામાં તે રડતું રડતું ચાલ્યું અને પછી રસ્તામાં કોની દુકાન આવે છે? ધોબીની દુકાન આવે છે. ધોબીભાઈ દુકાનમાં નિરાતે સૂતા હતા. કોણ સૂતું હતું? ધોબીભાઈ જે હતા તે દુકાનમાં સૂઈ ગયેલા હતા. રડવાનો અવાજ સાંભળી તે જાગી ગયા. ખિસ્સું રડતું હતું એટલે તેનો અવાજ સાંભળીને તે જાગી ગયા. જુએ તો ખિસ્સું ઊભું ઊભું રડે છે. તેના આંસુથી તો ધોબીભાઈના કપડાં ભીના ભીના થઈ ગયા હતા. ખિસ્સું રડતું હતું એટલે તેના આંસુથી તો ધોબીભાઈના કપડાં કેવા થઈ ગયા હતા? ભીના ભીના થઈ ગયા હતા. ધોબીભાઈ તો ખિસ્સાની ઉપર ખીજાઈ ગયા. બોલ્યા, બચોડિયા ભાગ અહીંથી, મારા કપડાં બગાડી નાખ્યા. આટલું બધું તું રડે છે કેમ? તને કોણ વળ્યું છે? ધોબીભાઈ શું કહે છે? ખિસ્સાની ઉપર ખીજાઈ ગયા અને કહે છે, બચોડિયા તું અહીંથી ચાલ્યો જા, તે મારા બધા કપડાં બગાડી નાખ્યા છે. આટલું બધું તું કેમ રડે છે? તને કોણ ખીજવાયું છે? એવું ધોબીભાઈ ખિસ્સાને પૂછે છે. પછી ખિસ્સું રડતા રડતા બોલ્યું, મને કરચલી પડી છે. શું કહે છે? કે મને કરચલી પડી છે ને એટલે દરજી કાકા નીરજભાઈના બુસ્કોટ પર ચોડતા નથી. શું કહે છે ધોબીભાઈને ખિસ્સું? કે મને કરચલી પડી છે એટલે દરજી કાકા મને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડતા નથી એટલે મને રડવું આવે છે. ધોબીભાઈ કહે, એમ વાત છે, અહીં આવ, તારી કરચલી ચપટી વગાડતા છું કરી દઉં. ધોબી શું કહે છે? ધોબીભાઈ કે લાવ તું અહીં આવ, તારી કરચલી છે તે હું એક ચપટી વગાડતા જ બધી કરચલીઓ છું કરી દઉં. ધોબીભાઈએ ઇસ્ત્રી ગરમ કરીને ખિસ્સા માથે મૂકી દીધી. શું કર્યું? ધોબીભાઈએ ઇસ્ત્રી ગરમ કરી અને પછી ખિસ્સાની ઉપર મૂકી દીધી. પછી ખિસ્સું એવું દાઝ્યું કે એનાથી ચીસ પડાઈ ગઈ. શું પડાઈ ગયું?
કારણ કે ઇસ્ત્રી તો ગરમ હોય એટલે તે ખિસ્સું દાઝી ગયું અને તેનાથી જોરમાં ચીસ પડાઈ ગઈ. ધોબીભાઈ કહે ચૂપ. ખિસ્સાથી જોરમાં ચીસ પડાઈ ગઈ એટલે પછી ધોબીભાઈ કહે ચૂપ. ધોબીભાઈએ જોર જોરથી ઇસ્ત્રી ફેરવવા માંડી. થોડી વારમાં ખિસ્સાની બધી કરચલીઓ ગુમ થઈ ગઈ. શું થઈ ગઈ? કરચલીઓ હતી તે ઇસ્ત્રી લગાવી આપી, ઇસ્ત્રી કરી આપી ખિસ્સાને એટલે તેની કરચલી હતી તે બધી ગુમ થઈ ગઈ. ખિસ્સું હસી પડ્યું. કહે ધોબી કાકા થેન્ક યુ, તમે તો કમાલ કરી. શું કહે છે ધોબી કાકાને? કે ધોબી કાકા થેન્ક યુ, તમે તો કમાલ કરી દીધી. હું તો એકદમ કડક ને ફાફડું થઈ ગયો. શું કહે છે ખિસ્સું? કે હું તો એકદમ કડક અને ફાકડું થઈ ગયું. પછી શું કહે છે હવે આપણે? ધોબીભાઈને આવજો કહી ખિસ્સું દરજીભાઈની દુકાને ગયું, કારણ કે તેની કરચલીઓ દૂર થઈ ગઈ. એટલે પછી પાછું ખિસ્સું ક્યાં ચાલ્યું ગયું બાળકો? તે દરજીની દુકાને ગયું. દરજીભાઈને કહે જુઓ, હવે હું એકદમ નવું નક્કોર થઈ ગયું છું. મને નીરજભાઈના બુસ્કોર પર ચોંટાડશો ને? દરજીને શું કહે છે કે હું તો એકદમ નવું થઈ ગયું છું, નવું નક્કોર, એટલે હવે તમે મને નીરજભાઈના બુસ્કોટ ઉપર ચોંટાડશો ને? દરજી કહે અરે વાહ, ખરેખર તું તો સરસ સરસ લાગે છે. દરજી શું કહે છે ખિસ્સાને? અરે વાહ, તું તો કેવું સરસ સરસ લાગે છે. ચાલ બેસી જા નીરજભાઈના બુસ્કોટ પર. દરજી કહે ચાલ હવે તું બેસી જા, તું તો હવે એકદમ નવું નવું અને સરસ થઈ ગયું છે. એટલે નીરજભાઈના બુસ્કોટ ઉપર તેને બેસાડી દે છે દરજી. ખિસ્સું તો હસવા લાગ્યું. ફેર ફૂંદરડી ફરતું બેસી ગયું. એટલે કે ફેર ફૂંદરડી એટલે કે ગોલ ગોલ ફરતું બેસી ગયું. તેને નીરજભાઈના બુસ્કોટ પર બેસવાની મજા પડી ગઈ. ખિસ્સાને કોના બુસ્કોટ પર બેસવાની મજા પડી ગઈ બાળકો? તો નીરજભાઈના બુસ્કોટ એટલે કે નીરજભાઈના શર્ટ પર બેસવાની મજા પડી ગઈ. દરજીભાઈએ સંચો ચલાવ્યો ભર ભર ને ખિસ્સું નીરજભાઈના બિસ્કોટ પર ચોંટી ગયું. શું કર્યું? દરજીભાઈએ સંચો ચલાવ્યો અને પછી ખિસ્સું નીરજભાઈના બિસ્કોટ પર ચોંટી ગયું. સાંજે નીરજભાઈ બુસ્કોટ લેવા માટે આવ્યા. એ પોતાનો નવો બુસ્કોટ જોઈ રાજી થઈ ગયા. સાંજે પછી કોણ દરજીભાઈની દુકાને કોણ બુસ્કોટ લેવા આવ્યું બાળકો? તો નીરજભાઈ સાંજે તેની દરજીની દુકાન પર તેનો જે શર્ટ હતો તે લેવા આવ્યા અને પછી તે રાજી થઈ ગયા. બચુકડા ખિસ્સા પર હાથ ફેરવીને બોલ્યા અરે વાહ, કેવું મજાનું ખિસ્સું છે, મને બહુ ગમ્યું. ખિસ્સું હસી પડ્યું. પછી શું કરવા લાગ્યું ખિસ્સું? કારણ કે નીરજભાઈ ખુશ થઈ ગયેલા હતા અને કહેતા હતા અરે વાહ, કેવું મજાનું ખિસ્સું છે, મને તો બહુ ગમ્યું. એટલે ખિસ્સું પછી કેવું થઈ ગયું? હસી પડ્યું. નીરજભાઈ નવો બુસ્કોટ પહેરી બાલ મંદિરે જાય તો તેની સાથે બચુકડું ખિસ્સુએ બાલ મંદિરે જાય. નીરજભાઈ રમવા જાય તો ખિસ્સુએ રમવા જાય. નીરજભાઈ સૂઈ જાય તો ખિસ્સું પણ સૂઈ જાય. એટલે ખિસ્સું નીરજભાઈ જ્યાં પણ તેનો બુસ્કોટ પહેરીને જાય ત્યાં ખિસ્સું પણ તેની સાથે સાથે જાય, કારણ કે નીરજભાઈના બુસ્કોટ ઉપર તે ખિસ્સું લગાવેલું હતું દરજીએ. એટલે જ્યાં પણ નીરજભાઈ જે જગ્યા પર જાય ત્યાં તે ખિસ્સું પણ જતું હતું. તો બાળકો આજે આપણે વાર્તા શીખી તે વાર્તાના લેખક કોણ છે? રમેશ પારેખ. કોણ છે બાળકો? રમેશ પારેખ. તો એના પછી આપણને વાતચીત આપેલી છે તે હવે આપણે અગાડીના વિડીયોમાં જોઈશું. તો બાળકો તમને આ વાર્તામાં મજા પડી ને? શેરીથી શર્ટ સુધીની જે વાર્તા આપણે શીખી ગયા તે વાર્તામાં તમને મજા પડી હશે બાળકો. તો હવે એના પછી વાતચીત આપેલી છે તે હવે આપણે આવતા વિડીયોમાં જોઈશું બાળકો. બાય બાય.